જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર. આજે 11 છે, 11ના પણ બધાને જય શ્રી કૃષ્ણ. અને આજે અત્યારે વાગ્યા છે સવારના 5:30 અને જો અમારે આજે યોગ શિબિર છે, એટલે હું અહીંયા આવીશું. સ્પોર્ટ્સ સ્કૂલ છે શીતલ રોડે, ત્યાં અમારે આજે શિબિર છે, એટલે ચાલો અમે પણ કરી લઈએ યોગ. અમારા યોગ ક્લાસ પૂરા થયા અને હવે ફોટા પાડીએ છીએ. પછી ઘરે જઈએ ગાંઠિયા ખાવા જઈએ ને. ગાંઠિયા ખાવા ન હોય, યોગ કરીને ગાંઠિયા ખાવાના હોય. હવે બધા જો ગ્રુપમાં બધા ફોટા પાડે છે.
સાડીમાં આવી ગયા છે રસીલાબેન અને અમારા દાદા આવ્યા છે જો પરસોત્તમ દાદા. કેમ છો દાદા? અરે મજામાં કેટલા વાગે પહોંચી ગયા હતા સવારે? બક્ષાબેન જો ઉષાબેન અત્યારમાં મારા ઘરે આવ્યા. આવું થાય ક્યારેક કા મારી ગાડીમાં પંચર પડી ગયું. મેં કેમ ઘરે મૂકી ગયા. હાલો નાસ્તો કરીને જાજો. એમના ભાભી અહીંયા રહે છે એટલે હવે તમારે અહીંયા અવારનવાર આવવાનું થશે કા? જો આજે તો મસ્ત દિવસ ગયો. સવારમાં શિબિરમાં જઈએ વહેલા, પછી આવીને કામકાજ કરી નવરા થઈને હવે અમે બેઠા. કાબનિયા ભાઈ મીઠું છે નિત્ય? મીઠું છે? નાના નાખો, નાના નાખો, નાના નાખો. નિત્યમ 11 છે. નિત્યમ આમ કરો તો નિત્યમ. મીઠું છે? મસ્ત છે. એ નાના ખવડાવશે એટલે એ નાના ખવડાવશે. મોટામ દે ખવડાવો. હાલ હજી દે, હજી દે. હાલ ખાઓ કે કે હા નાના દે ખાઓ કે હા ખાઈ જા. બસ હવે નાના નાપો. હાલ હવે નાના નાપો જાઓ. નાના દીએ અથવા હાથ રાખ. બસ જા મુઠ્ઠી વાળી જા. એ આ નિત્ય આવું ન કરાય, બધાને દહીં ખવાય. નીચે પીડે તો નિત્ય સાટા આવ્યા છો, વરસાદ આવ્યો છો. ગાય ગાય ક્યાં છે? ગાય ગાય જો એને સાટા લાગે ને એટલે જો એ અહીંયા ભાઈ અંદર આવી ગઈ છો. હા અમારે અહીંયા નીચે પાર્કિંગમાં બધા બાળકો રમે છે. રમતા રમતા એ છે ને આ ધ્વજ આપણો છે તે નીચે પડ્યો તો તે બાળકો જોઈ ગયા. આ બાળકોને જોઈને મને પણ ઘણી બધી ખુશી થઈ કે આટલા નાના નાના છોકરાઓ છે તો એમને પણ આવો વિચાર આવ્યો કે આપણો ધ્વજ છે તે લહેરાવો જ જોઈએ. કાવેદ મેરા ભારત મહાન, મેરા ભારત મહાન. હાલો બાબા જાવું ને ત્યાં? બાબા જવું છે? ટાટા જવું છે? ઉગો હું છે નિત્યમ. હાલ જો બધા બાળકો ત્યારે રવિવારની મજા માણી રહ્યા છે. બાઉ દઈ દે ને, એની સાયકલ છે આપી દે. આવે નિત્યમ દીદી કેતા દીદી અડકો દડકો દહીં દડુકો મિની મિની હાથ ક્યાં ગયા? આયા મિની મિની હાથ ક્યાં ગયા? મિની મિની હાથ ક્યાં ગયા? જો અત્યારે મારા ભાણિયાભાઈ ઉત્તપમાં ખાઈ રહ્યા છે. અરે વાહ જો આમ જો કેટલા પીડો વાહ ભાઈ વાહ લે પપ્પાને દર્શન કરો તો હા આવડે નાના પાડતા દે તો દાદાને કે તો પાછો કરી દે. પાછો કરી દો કે હારો આવ્યો હે તમારે કેટલા વરિયા પહેરવો હશે યાદ નથી કરતો. બોલો પછી ગરી વખત પહેરે આ પહેલી વાર પહેરવો તો કેવો હારો પહેરો. અમારે જો આ ભાણિયાભાઈ અને આવ્યા છે ને એટલે આખો દિવસ એમની સાથે કેમ પસાર થઈ જાય ને ખબર ન પડે. બોલે પણ દાદા આમ જતા આમ જતા આમ 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 કઈ નિત્ય આમ કઈ આમ કઈ આમ કઈ ક્યારે કર્યો કર્યો હોય તારે પપ્પાએ નથી ખાવું નિત્ય?
મીઠું છે આમ જો મમ્મા કે તો મસ્ત છે કે એક હાથે એક આમ બે હાથ કહી દે એક હાથે મસ્ત છે તમારે ખાવું છે પુષ્પ મમ્મા કે આલે મમ્મા દે આલે મમ્મા દે ખવડાવી દે ખવડાવી દે મમ્માને ખા નહીં ખાવ એમ કહેવાય શું કહેવાય મમ્મા ખાવ કે મમ્મા ખાવ હારો હાલ ટાટા બાય બાય કરીને આવજો